તો જીરમાં એમનો લખો તમે કેસ કરી નાખો જાઓ, તમે કેસ કરી નાખો જાઓ, હું જેલમાં જાય કેમ કે અમે કાલ જેલમાં કા મેલમાં હારા લાગી થાય તમારી કોઈ યુટ્યુબમાં બરોડા પડે થોડું મેળાવ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, મનસુખ રાઠોડને અનેક દિવસ ફોન આવે છે અને કહે છે કે તમે રખાદાદા વિશે શું બોલો છો, કેમ બોલો છો. તો મિત્રો જાણો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ, તમને મજા આવી જશે. હેલો, હા બોલો. મનસુખભાઈ બોલો. હા તમે કોણ બોલો? નીલ આર્મસ્ટ્રોંગ બોલો. નીલ આર્મસ્ટ્રોંગ. નીલ આર્મસ્ટ્રોંગ. મને ન ખબર પડી ભાઈ મને. નીલ આર્મસ્ટ્રોંગ બોલું ભાઈ. અમે તો તમારું ફેસબુક જોતા રહો તો વિડીયો આવ્યો. હા એમાં ઈશ્વરમાં તમારો એક બધા સમાજ વિશે બોલતા હતા. એવું બધું સમાજ વિશે? સમાજ વિશે કઈ ન બોલતો હોય. સમાજનો નંબર કઈ લેવા દેવાનો? સમાજ ને કઈ લેવા? હે બોલો બોલો. એમાં પણ બેકગ્રાઉન્ડ અવાજ બહુ આવે આજુબાજુમાં. છોકરા તો હોય ને બાર ગામ હોય ગયા તો બીજાના છોકરા રોતા માતાજી બીજા છોકરા રોતા માતાજી સમજી ગયો બેંક તો ન રહે. આગળ હોય જાય એમાં શું વાત કરી. હા આવું તમે આવું સમાજ વિશે બોલો શું હાથમાં આવે મનસુખભાઈ? આવું સમાજ વિશે તમે બોલો તમને શું કઈ હાથમાં આવે? કઈ સમાજ વિશે પણ? આ બધું દેવી દેવતાના વિડીયો યુટ્યુબમાં મૂકો ને આ બધું. એ તો દેવી દેવતા અરે વાતો કરતા હોય, અમે જો જવાબ દઈએ ને તો કીધું કઈક અમારો ઉધાર થઈ જાય એમ. તમે તમારું કામ કરી ખાવ ને ભાવ શું દેવી દેવતા બધા સમાજ વિશે આખી વાત અમે કામ કરીને પૈસા મળે એ તો અમે સમજી છીએ, પણ કોઈ દેવનો માથા હાથ આવી જાય તો આપણે સીધા તમને કહો સીધો ભગવાન હારે ભેટો થઈ જાય ને. એમ નહીં તો વિડીયો બનાવવાનું રામ અરે દુશ્મનાવટ કરી તો રામ ભગવાન પ્રસન્ન થઈ ગયા ને એની જિંદગીનું મોક્ષ મળી ગયો. બીજી વાત કરવામાં એ નહીં. આ તમે બીજું વિડીયો બનાવવાનું મહિષાસુર બાજુ એને મુક્તિ મળી ગઈ. અરે ઈ નહીં, ઈ હું કહું છું તમે જે વિડીયો બનાવો વિડીયો બનાવો તો તમે યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ. પૈસા કમાવાનું ભૂલી જાઓ. પૈસા કમાવાનું તમારી પાસે કરવાનું. હું રિલાયન્સ સેક્રેટરીનું કામ કરું છું. એવું છે? હા, હું રિલાયન્સમાં નોકરી કરું છું. એટલે ઈ કઈ મેટર નથી. એટલે ઈ તમે ભૂલી જાઓ. તો તેમાં પગાર સારો હશે? એ બધું બીજું બધું બરાબર છે. આમાં કઈ ઘટતું જ નથી. પણ એ કોઈ દેવનું દીધેલું નથી. એ તો અમે મહેનત કરી એટલે છે. આ તો મૂળ માતાજી જો પસંદ થાય તો અમારા જગતમાં અમારી પૂજા થાય. જો રાવણને દુનિયામાં યાદ રહી ગયો, નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો, નરસિંહને દુનિયાએ નાઈટ મારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો. એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પસંદ થઈ જાય ને આમાં મળી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય. તમે પૈયે લાગે ભેગું ન થાય. માતાજીને ભગવાન રામ હારે રાવણ બાજ્યો એટલે ભગવાનને સામે આવવું પડ્યું નહીં. ઈ તો આવું જ પડે. આજે હું અત્યારે રાવણ બની માતાજી બાજુ છું. જો કદાચ હામીઓ આવી જાય તારી દેવી તો આપણો ઉદ્ધાર થઈ જાય. અરે એવું નથી. એમ બનાવે ને કોક ને લાગણી ને તેજ પોતે એવું. લાગણી ને મારે જોતી નથી. લાગણી તમારી ગમે એની પીપળો ચડીને પોકારો તો ઈ મારે થોડી જોતી હોય. લાગણી ને ભૂલી જાવ. લાગણી માગણી એમાં કઈ નહીં. આ તો દેવી પર્સન થાય. જો ગાયું બીજે માતાજી સામે આવી જતી હોય. એમ નહીં ઓલા બોચરાજી માં વિશે તમે બોલ્યા હતા ખબર છે? કેસ કબાડા ત્યારે હલવાઈ તો કેસ કબાડા થાય. કેસ કબાડા તો કઈક બોલે એની માં કેસ થાય. હવે તમે એમના ઘરે પકડવું મૂતરતા હોય એનાથી કેસ કબાડા થોડા થાય. એને તમારા પર કેસ થયો હતો ને ભાઈ જો અટણ ગાંડી ગેરમાં પિંજરા લઈને રખડવું પડે ને. સિંહ હાટું હોય, શિયાળી હાટું પિંજરા લઈને નીકળ્યા ને તમે શિયાળીની બકોલમાં રહેતા તમે રાતના રૂબાડ કરો. અમે તો થોડો પરકારા કરીએ બાપુ. તો જીરમાં એમનો લખો. તમે કેસ કરી નાખો જાઓ. તમે કેસ કરી નાખો જાઓ. હું જેલમાં જાય કેમ કે અમે કાલ જેલમાં કા મેલમાં હારા લાગી થાય તમારી કોઈ યુટ્યુબમાં બરોડા પડે થોડું મેળાવ. આપણે એમ જ કહું ને તો યુટ્યુબમાં એમ ભૂલા કરો કેસ કરો તો મનસુખ ગોવિંદને જેલ થાવી કા જેલમાં કા બાપુ મેલમાં એમાં જ હારા લાગે. કઈ બાપુ રોડમાં રખડતો હારા ન લાગે. આવું ન કરે એમ તમે સમજાવો ને અમે સમજી વાતમાં મજા. હું ત્યારે એ માંગુ હું માંગુ તું આપી દે. ખુદા વાત મને મંજૂર નથી. હું માંગુ તું દે તો એ અમારું
નહીં બીજી થતી હોય તો મારા બાપનું ગાયું તમે ક્યાં તમે તારી દુનિયા જ ન થાય ભાઈ તારે ક્યાં કિલો કરો દીધો અમારે આ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને હેન્ડઓવર 140 ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકા હવા લાગતો ગટરમાં વ્યો જાય એટલે તું આ તમે તમારું કરી ખાવ ને ભાઈ આમાં હું બીજી વાત કરું છું મને તું સલાહ દેવા મારે શું કરવું ઈ કેમ કે તારે ઘરે તારી બાઈ ને એને સલાહ દે એને જરૂર હોય કેમ કે મારે તારે નાઈટે મેળો નથી એમ નહીં અમે ક્યાં જેવું તમારે જેવું કરી છે અમારી જેવું તું કરીએ અમારા સિલામ તારો પેગડા પગડ ન જાય કેમ કે આ તો બધી બહુ મોટી ઈદ વાળી ગાડી હોય એમાં પડકર હવા લાગે તો નહીં મનસુખભાઈ તમે એવું કરો એટલે અમે તમને કહી હું જે કરતો મારી રીતે કરવા છે ને તો કઈ હું તારો વાયરો થોડો ભરું તું મને સમજે હું પાછો કરું એ વાતમાં મજા હું હોય એટલે અમે તમને સારો રસ્તો બતાવી આવું ન જોયો હોય ને એ રસ્તો હાલતું એ ગટરૂમાં તે સિંગલ ફેસ રોડ જોયા અમે તો 8 નંબર સિવાય હાલતા જ ન હોય ભાઈ ફોર્ટેક સીધી ગાડી યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કોન્ટેન્ટ થોડો હાલશે પણ કોન્ટેન્ટ મેં તને ક્યાં કીધું ફોન કરી મારે કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી એટલે આ તો તું અટણ મૂકતો નથી એટલે ફોન રાખી દે હું તારી વાત કરવા જ રાજી નથી મેં ક્યાં તને કીધું મારે તારી વાત કરવી વાત કરો ને વાત કરો પણ આમ આ વિશે વિડીયો ના બનાવાય તું પૂછ્યો છે એનો જવાબ દઉં છું મારે વિડીયો બનાવવો જ નથી એમ કહું છું તું આખી વાત જ સમજતો નથી તું એ વિષય હું કામ બારો કાઢે હું તને એ વિષયમાં વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દો તારે શેમાંથી વાત કરવી છે અને તમારે યુટ્યુબ માં ફેમસ થવું પૈસા ફેમસ તારી બીજા આગળ મારે 1 લાખ ફોલોવર છે તારી જેવા ડોકડા નથી બધા સારા માણસ એમ કહું હવે તો મને માનવા વાળા છે તો ફોલો કોને કહેવાય જે માણસ તમને ચાહતો ઈ હવે તું કહે કે યુટ્યુબ માં ફેમસ 1 લાખ તો ફોલોવર હમણાં થઈ ગયા હવે માથે આવેલું છે 1 લાખ માથે હવે એ તો તમારા સબસ્ક્રાઇબર કર્યા હોય મજા આવતી મેં થોડું કોઈ કહેવાય છે તું મને ફોલો કરી એમ કહું છું એ તો એના દિલથી જેને દિલની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય એમના થોડા થાય હું થોડો કોઈ બરાબર કીધું મેં કોઈ ભાઈ જાય મેં તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખી પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે મારે સમજો આ વિચારની વાત છે સાંભળતા હોય આ તો ઈ વિચારથી વાત છે દેવતા વિશે તમે બોલતા હોવો ને એમ મારે તમે દેવી દેવતા વિશે બોલતા હોય તો હું જોતો નથી વિડીયો બીજું તમે કઈક બીજું આવતો ને તો જોઈ અમે આખી વાત અમે દેવી દેવતા પીર પેગંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના નામથી બાઈઓને છેતરાઈ રહ્યા છે દેવના નામથી જેને રૂપિયા પડાવી રહ્યા છે હવે એ દેવના નામથી થઈ રહ્યું છે એટલે એ દેવી કમાવ દેવી છે ને એ જેને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ એમાં થોડો લફડામાં પડવાનો હોય હા જે મુદ્દો આખો છે ઈ કોનો છે ભુવા ફરાડી તાંત્રિક વિધિના નામે લફડા કરી એને દેવ સામે મારો ક્યાં વિવાદ છે ઈ તો આપણે સમજીએ ઈ તો દેવનું નામે અમુક તો ઈ હું એની અંદર કહું છું આ દેવીઓ છે એના નામે તમે શું કામ સરી ખાવ છો મેં માતાજીને ક્યાં કાંઈ કીધું માતાજીના નામે ધંધો ખોલ્યો છે એનો વિરોધ કરું છું હા તો ઓલો વિડીયો જોયો હતો ને તો ફેસબુક તમે દેવી પૂજક સમાજ વિશે બોલતા હતા હું હાલ મારી વાત હું દેવી પૂજક જ હું દાખલા વગાડતો હોય ત્યારે દેવી પૂજક જ હોઉં છું તમે માતાજીના વાદા વગાડો દેવાના ગુણગાન ગાઓ તો દેવી પૂજક તમે એમ કીધું અમારા બાપ રહ્યો ને તમને આપી દે ને આવું તેવું એવું તમે બોલતા હતા કેના બાપ ના તમે બધા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક ને તો આપણે દાનમાં દઈએ કે મારા દત્તક દીકરા લે છે દત્તક દીકરીઓ લે છે તો આપણે દાનમાં આપીએ કે મારો બાપો દાનમાં દત્તક પગ નથી દે એવું થોડું એ તો ઈચ્છાની વાત છે એમ નહીં દાનમાં માગે તો તમારે દાનમાં દેવાનો હોય ને આપણે હરાજી કરી એમ કહું છું કોઈ જોતો દાનમાં દઈ તો તમારે બીજા અહીંયા તમારે માગવા હતા એમ વાત નથી એટલે આ તો કોઈને જોતો હોય તો ને માણસ જો આપણે હરિચંદ્રન તારામાંથી સત્યુગની અંદર જેની હરાજી થઈ ખડ ના ભાવે જે ધર્મ કે મારા બાપા લખ્યું નથી તમે સાંભળ્યું છે ને હરિચંદ્રન તારામાંથી ખડના ભાવે વેચાણ હતા બાપા એટલી બધી એમાં ખબર પડતી નથી તો હું તમને ખબર પાડું એટલે તમને કહું છું પછી દ્રૌપદી ને સુગાર રમવા બેઠા હતા દ્રૌપદી હારી ગયા હતા સોફ્ટ રમવા બેઠા એટલે ખબર છે હા તો પાંડવો દ્રૌપદી ને હારી ગયા હતા હારી ગયા હતા છોકરી ઊંધી જાય ન મળે કોર્ટ બેસન માં જવું પડે હાર્યા હોય હા એટલે એમ એટલે એ બધું ધર્મ થકી હાલ્યું કાયદો નહોતો એટલે ત્યાં ક્યાં આપડે કોઈ હતા આપડે ઓતો તો એ જઈમાં ગયો આપડે નહોતા એના ભાઈ ગારા હું પોતે ફરિયાદી બન્યો તેથી બંધારણ નતું ને બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે ને બંધારણ ઈ કાયદો નથી તમે હજી તમને ખ્યાલ નથી
બંધારણ છે ને એ કાયદો નથી, બંધારણ છે ને માણસનો મૂળભૂત અધિકાર છે. બીએનએસએસ ને સીઆરપીસી ને આઈપીસી છે એ કાયદો છે અને એ અંગ્રેજોનો બનાવેલો છે, ભારતવાળે નથી બનાવ્યો. ભલે બનાવ્યો પણ એ તો આપણે રક્ષક માટે જ બનાવ્યો છે ને. એટલે ઈ કાયદો અલગ છે અને બંધારણ અલગ છે. બંધારણમાં તમારા મૂળભૂત અધિકાર, બંધારણ એટલે આપણી આઝાદી ને, આ તમારી મૂળભૂત અધિકાર, તમારો સ્વતંત્ર જીવવાનો અધિકાર તમને એમાં આપ્યો છે, એની અંદર કાયદો નથી. ઈ તમારો કાયદાનો ઘા થયો ને તો બંધારણ થકી તમે છૂટી જાવ. નામદાર મારો મૂળભૂત અધિકારમાં તો ત્રાપ પડેલ છે. હા, એટલે એ બધું અલગ અલગ છે, સમજ્યા? એ માતાજીને હવન કરી ભેગું નથી થાય, એ તો એમાં કાયદો વાતો થઈ ગયો. ના, યુટ્યુબમાં તમે કેટલાક પૈસા કમાતા છો? મારે યુટ્યુબમાં આવક નથી, મારી એક ચેનલમાં જો એડવર્ટાઈઝ નથી આવતી છે. મારી ચેનલ છે ને મોનોટાઈઝ નથી, એટલે તમે જે વાત કરો છો ને એ ગેરવ્યાજબી છે. મારા એક ઓડિયો સાંભળી લે, એમાં એડવર્ટાઈઝ નહીં આવે. તો તમે એક પ્લેટફોર્મ માંથી પૈસા કમાતા? ના, નહીં. તમે જોઈએ પણ આ તમને હું કહું છું, તમે મારો ઓડિયો સાંભળજો, આખો ઓડિયો સાંભળો, એમાં એડવર્ટાઈઝ નહીં આવે, કેમ કે મોનોટાઈઝ નથી. તો મોનેટાઈઝ કરી નાખો. પણ મારે પૈસાની જરૂર નથી, મારે તો વિચારની જરૂર છે. એમાં આપણે ખબર તો પડે ને આ પૈસા કેટલા કમાઈ શકે યુટ્યુબ. પૈસા જે છે ને એ તો તમારી આવકનું સાધન છે, વિચારનું સાધન નથી. વિચાર થી અલગ છે ને આવક થી અલગ છે. જેને પૈસા કમાવા છે ને એની પાસે વિચાર ન હોય. જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં આગળ હાબુદાની હોય, ફૂલદાની હોય, પણ ત્યાં ખાનદાની ન હોય. અમે ઝૂંપડામાં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય. મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સર. હા, તો હું આમ ફેસબુક અમુક એમ જોતો હતો તો તમારો વિડીયો આવ્યો, નંબર હતો, મેં કીધું મનસુખભાઈ કીધું પણ આમ તો તમારો હું ઓળખું જ છું, વિડીયો જોઉં યુટ્યુબમાં. કાંઈ વાંધો નહીં. એટલે એમાં છે ને ભાઈ વિચારનો વાતો છે, કોઈ દેવગતિથી વાતો નથી, કોઈ ભગવાનથી વાતો નથી. આપણે તો સાચું કહી ભાઈ, આવું આવો કોન્ટેન્ટ. હું તમને સાચું કહું છું, ભગવાન રામના 10 વિશ્વામિત્ર એ જોયા હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાંગડા. જો રાવણે ભગવાન એમ નહીં, રાવણે ઊંચા કામ કર્યા તો તમને હાથે મરવું પડ્યું ને. કોઈને આજે મળ્યા નથી. તમને એ બધી દંતકથા છે, સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ કાલ્પનિક છે, ખાલી તમારે વિચાર રજૂ કરવા, કોઈ એ ધર્મ નથી. હવે રાવણ રહ્યો, રાવણ એ રાક્ષસ કહેવાતો હતો, પણ તો ભગવાનને સેતુબંધ બાંધવો કારણ ભગવાન શિવની કથા ભગવાન એની પાસે ઈ મહાદેવ નો ભક્ત હતો મોટા મોટો. ઈ પાછો રાક્ષસ કહેવાનો, પાછો રાક્ષસ કહેવાનો. તમે જો ભક્ત કહેવાનો, પાછો રાક્ષસ કહેવાનો. તો આપણે કઈ વિકરાળ સ્વરૂપ ધારી તો આપણે ભક્ત કહેવાય, રાક્ષસ કહેવાય. મારે પાસે બે પાત્ર, હું ભક્ત છું અને રાક્ષસ છું. જોવે મારે રાવણની ભક્તિ કરી, મારા હાથે પૂજા કરાવવાની, મારા હાથે મોતાઈ થાય અને ભગવાન મને પાછા માને. કેવું સારું. આવી તમે સંતવાણી કરો, કે આવી રીતે તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય. તમે આ ઓલું બધું બોલો. સંતવાણીમાં જે કટાક્ષ હોય સાહેબ, તમે સમજતા નથી. બધાની જેટલી તાલીઓ પાડો ને એની આ દુનિયામાં વેલ્યુ ન હોય. આવું બધું તમે જાણો હોય તો આવા તમે વિડીયો બનાવો તો તમારે વિડીયો બને છે. તમને જે જવાબ દઉં છું વિડીયો વાયરલ થાય. હમણાં હું પાછો નાખી સોશિયલ મીડિયામાં. ખાબડો ભાઈએ ફોન કર્યો હતો. એ તો કાંઈ વાંધો નહીં. હા, એટલે એ શબ્દની જે પ્રણાલિકા છે એ અલગ છે સાહેબ. ફોલોવર વધારવા તમે આટલું બધું જાણો મનસુખભાઈ, તો ફોલોવર વધારવા ન પડે, એની મેળે મેળે વધી જાય. એલા જો ધન વધે તો મન વધે, પછી વધ જાય. ધન ઘટે તો પછી માન ઘટે, માન ઘટે તો પછી ઘટત જાય. એમાં કઈ કોઈની વધારે થાય નહીં. એમ કહું છું, સુરત ટાઈકો સાંભળે નો રે ભાઈ. હા, ઈ તો વાણી થકી પરતાય. કોયલ ને કાગ જેને વાલે વર્તારો નહીં, જેનો જીભડીએ જવાબ જેને હાથું ખોરટીયો ભણે. ભાઈ બે કાળા જ હોય, પણ જેને બોલે ખબર પડે. હાંસલો નો બગલો બે થોડા જ હોય, પણ એક માટલા ખાય ને એક મોતીડા કરે, બે એક જ હોય, પણ જેની વાણી થકી પરખાય સાહેબ. એટલે ઈ તમારી વાણી થકી કઈ એમ આપણે પ્રશ્ન પૂછે કઈ આપણે મહાન નો બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય. ઈ તો રહેણી મિશ્રી ખાડે કહેણી તાતા લો. બાપુ વાતો કરવી દળેલી છે, પણ રહેવું બહુ કઠણ. તમારે કઈ ગીનાથી મનસુખભાઈ? મારી ગીનાથી જણની, પુરુષની. એમ નહીં, કઈ સમાજ કયો? સમાજ પુરુષ. પુરુષ તો તમે અવાજ આવો અવાજ ઉપરથી ને ખબર પડે તમે પુરુષ છો. પણ બીજી જાત તો બધી આ ઓલા બ્રાહ્મણ ગઈકા કહેલા જીમાં અમે નો આવી. અમે રાવડી રાઠોડ છીએ. બીજી બધી જ્ઞાતિ અમારી કરતા નથી. રાવડી રાઠોડ તો ઓલું પિક્ચર આવ્યું તો એના પછી અમે પેલા રાઠોડ હતા, પછી રાવડી પિક્ચર ઉતર્યું એટલે અમે પછી રાવડી રાઠોડ થઈ ગયા, નકર ખાલી રાઠોડ હતા.
એ રાવડી રાઠોડ નું પિક્ચર આવ્યું એમાં તમે કયો રાવડી રાઠોડ અમારા ફિલ્મ ઉતારવા પડ્યા કાકા અમે એટલી ઊંચી જ્ઞાતિ છે તમે વિચાર કરો કે અમારે રાઠોડ જ્ઞાતિનું પિક્ચર ઉતર્યું છે રાવડી રાઠોડ. તમારે કઈ છે ને દવા બવા ચાલુ છે મનસુખભાઈ? હા મારે દવા ચાલુ છે તેની માનસિક ની ના ના 3-4 જણા વાપરતા લોકો બધા 2-3 જણા દાંત કાઢો ના ના ભાઈ સ્પીકરમાં વાત કરો આખું ફેમિલી हमारे मगज की बीमारी है मुझे दिल की बीमारी है न बजिया वैद क्या जाने मुझे तो दिल की बीमारी मानसिक ની દવા ચાલુ હોય તો પેક તમે સારું दिल की बीमारी भाई સંતુલન બગડી જાય हम हम मैं तुमने आखी साखी की थी हला कि मुझे बदिया क्या जाने मुझे तो दिल की बीमारी है એમને કંઈક તમે આમ સારું બોલો કંઈક મજા આવે છે કંઈક તમારું મગજનું સંતુલન તમે સમજતા નથી કંઈક તમે તમે પાચન ન થાય એવું હોય કબજિયાત થતું હોય તમને પાચન ક્રિયામાં ફેરફાર થતો હોય એ અમુક વસ્તુ તમને કેમ કે તમે દેવ ધર્મ લઈને બેઠા હોય એ ધર્મ વિશે મારો એક શબ્દ તમને કઠણ પડતો હોય અમુક વસ્તુ છે ને જો મૂળા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈ તીખું ખાય તો થાય કોઈ ચા પી તો થાય એમ અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી માણસને પાચન ક્રિયામાં ફેરફાર એમાં અમુક શબ્દ અમારા દેવગતિના હોય તર્ક બુદ્ધિ વાળા હોય એ તમને પાચન ન થાય તમને કબજિયાત થાય પણ એ કઈ પાચન કરી લેવા કઈ કેમ કે બધું ભેગું હાલતું હોય આમાં શું છે આ ઘંટી હાલતી હોય ત્યાં બાજરાના દાળા હાલતું હોય ઝાડ વાળાની રાહ જોવાની હોય ઘઉંના દાળા હાલતું હોય તો કઈ બાજરા વાળા રાહ જોઈ મકાઈ વાળા રાહ જોઈ આમાં કઈ દાળા હાલતા હોય તીખું ખાઈ એમને તમે ગયો તીખું ખાઈ અને ડાયાબિટીસ ઓલું થાય એસિડિટી થાય આપણને ખબર જ છે કે ભાઈ તીખું ખાઈને એસિડિટી થાય તો આપણે ખબર જ નહીં આપણે અમુક છે ને અમુક વ્યસની હોય એને તીખા વગર ભાવતું ન હોય એમ કહું છું આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા વાળા હોય અમુક લાડુડિયું ખાવા વાળા હોય એમ બધાને ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કહો મને તમને ભાવતું હોય બધાને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કઈક આપણે સુખી હોય તો કઈક જગત દુઃખી પણ હોય એક જગ્યાએ લગ્નમાં મંડપના લગ્ન ગીત ગવાતા હોય એક બાજુ મરીચી ગવાતા હોય તમારા ઘરે લગ્ન ગીત બીજે મરણ નો થતો હોય બધું થતું હોય આ દુનિયા છે સાહેબ મનસુખભાઈ આ રેકોર્ડિંગ નાખશો કે નહીં યુટ્યુબમાં મને તમારી ઈચ્છા હોય નાખો તમે ક્યાં ગામથી બોલો હું તો મોરબી જ બોલું મોરબી અને દેવી પૂજક ના ના તો માણા તમે હમણાં તો કીધું દેવી પૂજક છું હવે માણા બનો માણા તો મને નહીં ખબર છે માણા તો મેં ક્યાં દેવી પૂજક કીધું હું તો મારું નામ દીધું મેં તમને નીલ આર્મસ્ટ્રોંગ કીધું હા તમે કીધું દેવી પૂજક છો અમારે રેકોર્ડિંગ છે ના ના મેં ફેસબુકમાં વિડીયો જોયો નહીં તમે દેવી પૂજક છો મને એમ તમે ખબર છે તમે આજે આ રેકોર્ડિંગ સાંભળ્યું તમે કીધું હોય તો માતાજીનું દુઃખ લાગે બધા દેવી પૂજક હોય જેને રાણાનું દુઃખ લાગે બધા રાજા હોય જેને તમને કહો હાલ અમારું દુઃખ લાગે એ જુદું હોય બધાના અલગ અલગ પાત્ર હોય સાહેબ એટલે હું એમ કહેતો તમને ફેસબુકમાં વિડીયો જોતો હતો ને આમ ઉપર તમારો વિડીયો આવ્યો પણ મતલબ તમને દેવનું દુઃખ લાગ્યું એટલે દેવી પૂજકમાં જાઓ મારો હગો ભાઈ દેવી પૂજક છે કેમ કે માતાજીની પૂજા કરે એટલે દેવની પૂજા કરે દેવી પૂજક ના ના દેવી પૂજક હું માણા છું હું તો માણા છું ઈ તો હું સમજી ગયો તો માણસ જોવાનો પણ દેવી પૂજા વાળા બોલ્યા તમે કીધું તમે માણા છો હું માણા છું બરોબર હાલો માણા જ છીએ હા તો આપણે વાત નથી ગયા બીજું મજા કરો ને હાલો મેં ક્યાં તમે પૂછ્યું યુટ્યુબ મારો વિડીયો નાખશો કે નહીં ના માણા નો નાખે કે માણા કોક હતો એનો ફોટો આવ્યો હતો હા વાંધો નહીં ઓકે સારું હાલો મનસુખભાઈ રાખો ઓકે ઓકે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, મનસુખ રાઠોડ પર એક દેવી પૂજક વ્યક્તિનો ફોન આવે છે અને કહે છે કે તમે અમારા રખા દાદા અને માતાજી વિશે કેમ આવું બોલો છો. તો મિત્રો, મનસુખ રાઠોડ તેનો શું જવાબ આવે છે તે તમે જાણો આ પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ. તો મિત્રો, તે પહેલાં ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, જાણો આ કોલ રેકોર્ડિંગ સાંભળો. હા આવું તમે આવું સમાજ વિશે બોલો શું હાથમાં આવે મનસુખભાઈ? આવું સમાજ વિશે તમે બોલો તમને શું કઈ હાથમાં આવે? કઈ સમાજ વિશે પણ આ બધું દેવી દેવતાના વિડીયો યુટ્યુબમાં મૂકો ને આ બધું એ તો દેવી દેવતા અરે વાતો કરતા હોય તમે જો જવાબ દે તો કીધું કઈક અમારો ઉધાર થઈ જાય એમ. મિત્રો, આ ભાઈ દેવી દેવતા વિશે પૂછે છે ત્યારે મનસુખભાઈ એવો જવાબ આપે છે કે જે માતાજીનો વિરોધ કરે, રાવણે પણ વિરોધ કર્યો તો તેઓ તેને રામ મળ્યા, એટલા માટે કે હું પણ વિરોધ કરું છું તો મને પણ ભગવાન મળે. તો મિત્રો, જો સાંભળો આગળ વિડીયો. તમે તમારું કામ કરી ખાવ ને ભાવ શું દેવી દેવતાને બધા સમાજ આખી વાત અમે કામ કરીને પૈસા મળે એ તો અમે સમજી છીએ પણ કોઈ દેવનો માથા હાથ આવી જાય તો આપણે સીધા તમને કહું સીધો ભગવાન હારે ભેટો થઈ જાય ને.
એમ નહીં તો વિડીયો બનાવવાનું ઘણું અને આ જો બીજું રામ બીજી રામ અરે દુશ્મન વટ કરી તો રામ ભગવાન પ્રસન્ન થઈ ગયા ને એની જિંદગીનું મોક્ષ મળી ગયો. અરે ઈ નહીં, ઈ હું એમ કહું છું, તમે જે વિડીયો બનાવો એટલે એ પણ બીજી મારી પ્રકારના વિડીયો બનાવો તો તમે હે યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ. હા ભાઈ કહે છે કે તમે પૈસા કમાવો આવો વિડીયો કેમ બનાવો છો, પણ ત્યારે મનસુખભાઈ કહે છે કે હું પૈસા કમાવો તો વિડીયો નથી બનાવતો, મારે બીજું કંઈ કામ છે. મિત્રો જાણો આગળ. પૈસા કમાવાનું ભૂલી જાઓ. પૈસા કમાવાનું તમારી પાસે કારખાનું. હું રિલાયન્સ સેક્રેટરીનું કામ કરું છું. એવું છે. હા, હું રિલાયન્સમાં નોકરી કરું છું એટલે ઈ કઈ મેટર નથી, એટલે ઈ તમે ભૂલી જાઓ. મિત્રો આ દેવી પૂજક ભાઈ એમ કહે છે કે તમે અમારી લાગણી દુભાઈ એવા વિડીયો કેમ બનાવો છો, ત્યારે મનસુખભાઈ શું કહે છે જાણો. એવું નથી, એમ બનાવે નહીં કોકને ઓલું લાગણીને ઠેસ પોતે એવું લાગણીને મારે જોતી નથી. લાગણી તમારી ગમે એની ત્યાં પીપળો ચડીને પોકારો તો ઈ મારે થોડી જોતી હોય. લાગણીને ભૂલી જાઓ. લાગણી માગણી એમાં કાંઈ નહીં. આ તો દેવી પર્સન થાય. મિત્રો આ ભાઈ એમ કહે છે કે તમે પેલા ઉચરમાં વિશે બોલ્યા હતા ત્યારે કેવા ફસાયા હતા, જેલમાં ગયા હતા, પછી એવું થાય ત્યારે મનસુખભાઈ શું કહે છે મિત્રો જાણો. નહીં, ઓલા બોચરાજીમાં વિશે તમે બોલ્યા હતા ખબર છે, કેસ કબાડા ત્યાં હલવાઈ તો કેસ કબાડા થાય. કેસ કબાડા તો કઈક બોલે એની માં કેસ થાય. હવે તમે એમના ઘરે પકડીને મૂતરતા હોય એનાથી કેસ કબાડા તો ના થાય. એને તમારા પર કેસ થયો હતો ને ભાઈ જો અટણ ગાંડી ગેરમાં પંજરા લઈને રખડવું પડે ને. સિંહ હાટું હોય, શિયાળી હાટું પિંજરા લઈને નીકળ્યા ને તમે શિયાળીની બકોલમાં રહેતા તમે રાતના રૂબાડ કરો. અમે તો ધોરદીય પ્રકારા કરીએ બાપુ. તો જીરમાં એમનો તમે કેસ કરીને વધાવો. તમે કેસ કરીને વધાવો. હું જેલમાં જાય કેમ કે અમે કાલ જેલમાં કામ મેલમાં હારા રાખી થાય. તમારી કોઈ યુટ્યુબમાં કરવા પડે થોડું મેળવ. મિત્રો આ વ્યક્તિ એવું બોલે છે ઇનડાયરેક્ટલી, જાણે કંઈ ધમકી આપતો હોય એવું ઇનડાયરેક્ટલી બોલી રહ્યો છે. હું માંગુ છું તો એ અમારું બીજી થાય અમે. નહીં. હા, બીજી થતી થવાથી મારા બાપનું જાય તમે ક્યાં તમારે તારી દુનિયા જ ન થાય ભાઈ. તારે ક્યાં કિલો બરોબર દીધો. આ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ. આ ફોર્ચ્યુનર ને હેન્ડ ઓવર 140 ની હાલે તું ફંટી લઈને નીકળ્યો છો. તું આમાં પડકા હવા લાગતો ગટરમાં વ્યુ જાય. એટલે તું આ એ તો હોય તમે તમારું કરી ખાવ ને ભાઈ. આમાં હું બીજી વાત કરું છું. મને તું સલાહ દેવા મારે શું કરવું ઈ? કેમ કે તારે ઘરે તારી બાઈને એને સલાહ દે એને જરૂર હોય. કેમ કે મારે તારે નાઈટે મેળો નથી. એમ નહીં, અમે ક્યાં જેવું તમારે જેવું કરી છે. અમારી જેવું તું કરીએ અમારા શીલા તારો પેગડા પગડ ન જાય. કેમ કે આ તો બધી બહુ મોટી મારી ગાડીઓ હોય એમાં પડકર હવા લાગે તો નહીં. મિત્રો આ વ્યક્તિ એમ કહે છે વાત કરો મનસુખભાઈ તમે પણ સારી રીતે કરો, તમે સારા એવા વ્યક્તિ છો. ત્યારે મનસુખભાઈ શું કહે છે તમે જાણો. તો તું અટણ મૂકતો નથી એટલે ફોન રાખી દે. હું તારી વાત કરવા જ રાજી નથી. મેં ક્યાં કીધું મારે તારી વાત કરવી. વાત કરો ને, વાત કરો, પણ આ વિશે વિડીયો ના બનાવાય. તું પૂછ્યો છે એનો જવાબ દઉં છું. મારે વિડીયો બનાવવો જ નથી એમ કહું છું. તું આખી વાત જ સમજતો નથી. તું એ વિષય હું કામ બારો કાઢે. હું તને એ વિષય વાત કરવા રાજી નથી. દેવી દેવતા છોડી તો તારે શેમાંથી વાત કરવી છે? મિત્રો આ ભાઈ એમ કહે છે કે મેં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી છે મનસુખભાઈ, પણ હું તમે દેવી દેવતા વિશે બોલો છો તે વિડીયો નથી જોતો અને બીજા વિડીયો જોઉં. ત્યારે મનસુખભાઈ શું કહે છે તે મારો મિત્રો. મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી, પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે મારે સમજો આ વિચારની વાત છે. સાંભળતા હોય આ તો ઈ વિચારથી વાત છે. દેવી દેવતા વિશે તમે બોલતા હોવો ને, એમ મારી વાત દેવી દેવતા વિશે બોલતા હોય તો હું જોતો નથી વિડીયો. બીજું તમે કઈક બીજું આવતો ને તો જોઈ. અમે આખી વાત અમે દેવી દેવતા પીર પેગંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે. કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા, દેવના નામથી બાયુનો છેતરાઈ રહ્યા છે, દેવના નામથી જેને રૂપિયા પડાવી રહ્યા છે. હવે એ દેવના નામથી થઈ રહ્યું છે. એટલે એ દેવી કમાવ દેવી છે ને એ જેને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે. હારો માણસ એ એમાં થોડો લપડામાં પડવાનો હોય. હા, જે મુદ્દો આખો છે ઈ કોનો છે? ભુવા ભરાડી તાંત્રિક વિધિના નામે લફડા કરી એને દેવ સામે મારો ક્યાં વિવાદ છે? ઈ તો આપણે સમજીએ, ઈ તો દેવનું નામે તો ઈ હું એની અંદર કઉ છું કે આ દેવ્યું છે એના નામે તમે શું કામ સરી ખાવ છો? મેં માતાજીને ક્યાં કાંઈ કીધું? માતાજીના નામે ધંધો ખોલ્યો છે એનો વિરોધ કરું છું. હા, તો ઓલો વિડીયો જોયો હતો ને તો ફેસબુક તમે દેવી પૂજક સમાજ વિશે બોલતા હતા. હું હાલ મારી વાત હું દેવી પૂજક હતો. હું દાખલા વગાડતો હોય ત્યારે દેવી પૂજક જ હોઉં છું. તમે માતાજીના દાદા વગાડો, દેવાના ગુણગાન ગાવ તો દેવી પૂજક. મિત્રો આ ભાઈ એમ કહે છે મનસુખ રાઠોડને કે તમે આવું બધું કરો છો તો યુટ્યુબમાંથી પૈસા કેટલા કમાવશો? ત્યારે મનસુખભાઈ એવો જવાબ આપ્યો તમે જાણો. ના, યુટ્યુબમાં તમે કેટલા પૈસા કમાતા છો? મારે યુટ્યુબમાં આવક નથી. મારી એક ચેનલમાં જો એડવર્ટાઈઝ નથી આવતી છે. મારી ચેનલ છે ને મોનોટાઈઝ નથી. એટલે તમે જે વાત કરો છો ને એ ગેરવ્યાજબી છે. મારા એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઈઝ નહીં આવે. તો તમે એક પ્લેટફોર્મ માંથી પૈસા કમાતા? ના, નહીં. તમે જોઈએ પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળજો. આખો ઓડિયો સાંભળો એમાં એડવર્ટાઈઝ નહીં આવે કેમ કે મોનોટાઈઝ નથી.
તો મોનેટાઈઝ કરી નાખો. પણ મારે પૈસાની જરૂર નથી, મારે તો વિચારની જરૂર છે. મિત્રો આ વ્યક્તિ એમ કહેશે કે તમે મનસુખભાઈ ફોલોવર થવા માટે આવા વિડીયો મેકો છો તો સારા વિડીયો મેકો તો તમારા ફોલોવર. ત્યારે મનસુખભાઈ શું જવાબ આપે છે તે તમે જાણો. ફોલોવર વધારવા તમે આટલું બધું જાણો મનસુખભાઈ, તો તમે ફોલોવર વધારવા ન પડે એની મેળે મેળે વધી જાય. એલા જો ધન વધે તો મન વધે, પછી વધ જાય. ધન ઘટે તો પછી માન ઘટે, માન ઘટે તો પછી ઘટ જાય. એમાં કઈ ઈ કોઈની વધારે થાય નહીં એમ કહું છું. સુરત ટાઈકો સાંભળે નો રે ભાઈ. હા, ઈ તો વાણી તકી પરતાય. કોયલ ને કાગ જેને વાલે વર્તારો નહીં, જેનો જીભડીએ જવાબ જેને હાથું ખોરટીયો ભણે. ભાઈ બે કાળા જ હોય, પણ જેને બોલે ખબર પડે. મિત્રો તમને મનસુખભાઈની વાત સાંભળીને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો મળીએ નવા વિડીયોમાં. ધન્યવાદ મિત્રો.